સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિનારદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થયા જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લોયે શવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા શાહુ લોગુતમા કેવલી પંતો ધમો લોગુતમા ચત્તારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી સાહુ શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણં. સમયસા ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારમાં 47 નંબરનો શ્લોક કે જે 69, 70, 71 અને 72 એ 4 ગાથાઓ જે છે તેના વિષય વસ્તુને એની અંદર સમાયું છે. તો પહેલા 47 નંબરનો શ્લોક પરપરણીતિને છોડતી વરી તોડતી સૌ ભેદ ભ્રમ આ જ્ઞાનની જ્યોતિ અહો પ્રગટી અખંડ અને પ્રચંડ કરતા કર્મ પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં વરી બંધ પૂતગલ કર્મનો કાં હોય જાગી જ્યોતિ જ્યાં. તો એમાં છેલ્લે ગઈકાલે એટલે કે શુક્રવારે આપણે વાત કરી કે જ્યાં આગળ રાગની મંદતા કરો એ પણ નથી, બહારના પદ્રવ્યની તો વાત નથી, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ કશાયની મંદતા એ પણ નથી, પર્યાયના ભેદની પણ અંદર દ્રષ્ટિ નથી. પર્યાયમાં જે ભેદ ઉત્પન્ન થાય ને મતિ અને શ્રુત જ્ઞાન આદિ
એવા ભેદની પણ દ્રષ્ટિ નથી, તો પછી તું કેના અભિમાન કરેશ કે મેં આટલા પૈસા આપ્યા, મેં આટલો ખર્ચો કર્યો, મેં દાન કર્યું, એનાથી મને ધર્મ થયો? એ તો વસ્તુમાં છે જ નહીં. કેમ કે પોતાનો જે ભગવાન આત્મા તે ચૈતન્ય સદાત્મ સ્વરૂપ છે. એ તો કેવો છે? ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે ને કેવરી જેમ જાણે છે અને દેખે છે, પરંતુ એ કોઈના કરતા હરતા નથી. કેવરી જેમ જાણે છે ને દેખે છે, કોઈના કરતા હરતા નથી કેવરી. તો જેવું વસ્તુ સ્વરૂપ જેવું જાણ્યું એવું એમને નિરૂપ્યું, તો એ કોઈના કરતા હરતા નથી કેવરી. ત્રણ કાર ત્રણ લોકને તે ખાલી જાણે દેખે છે. બસ એવું જ પોતાના ભગવાન આત્માનું દ્રષ્ટા સ્વરૂપ છે. રાગને કરવો, રાગને છોડવો, પરને દેવું, પરનું રાખવું એ વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં. હું આ પરને આપી શકું, હું પરની આટલી વસ્તુ રાખી શકું, હું રાગને કરું છું, હું રાગી છું, હું રાગને છોડું છું, મેં સંસારનો ત્યાગ કર્યો, મેં કુટુંબ કબીલાને છોડ્યા, મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, મેં 22 અભક્ષ્ય ચીજનું ભક્ષણ કરવાનો ત્યાગ કર્યો. એવું તારામાં છે જ નહીં. તું કોઈને કરી શકતું, તું ગ્રહી શકતો નથી, તો છોડવાની ક્યાં વાત એવી? તું પદ્રવ્યનું તું ગ્રહણ જ નથી કરતો, તો છોડવાની ક્યાં વાત એવી? તો રાગ નહીં કરવો ને રાગને છોડવો, તો પરને દેવું કે પરનું રાખવું એ સ્વરૂપમાં છે જ નહીં. અહીંયા તો ભેદ કેનો? ભેદ અને રાગની એકતા એ સ્વરૂપમાં છે જ નહીં, વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં. જે ત્રિકારી દ્રવ્ય કે જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, એવું જે અખંડ ધ્રુવ દ્રવ્ય એની અંદર એ છે જ નહીં. રાગની એકતા સ્વરૂપમાં નથી. સ્વરૂપની એકતા કરતા કરતા, એટલે કે સ્વભાવ તરફ દ્રષ્ટિ જાય, તો સ્વરૂપની એકતા કરતા કરતા રાગની એકતા છૂટી જાય છે. એને એમ કહેવાય કે એને રાગ દેશનો નાશ કર્યો. સ્વરૂપની એકતા કરતા કરતા રાગની એકતા છૂટી જાય છે. પહેલા દર્શન મૌન્ય વાળું, પછી ક્રમે ક્રમે ચારિત્ર મૌન્ય શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તો સ્વરૂપની એકતા કરતા કરતા એનો સ્થિર થતા થતા રાગની એકતા છૂટતી જાય છે. માટે અભિપ્રાયમાં તો ચોથા ગુણસ્થાનથી છૂટી ગયું, પરંતુ અસ્થિરતા રૂપી જે રાગ છે તે ક્રમે ક્રમે છૂટતો જાય છે. માટે સ્વરૂપમાં નથી, છૂટતો જાય છે, માટે સ્વરૂપમાં નથી. જો સ્વરૂપમાં હોય તો છૂટે નહીં. અને ભેદ પણ સ્વરૂપમાં નથી. અભેદ દ્રષ્ટિ કરતા ભેદ લક્ષમાં આવતા નથી. એવું અભેદ દ્રષ્ટિ કર્યું તો કોઈ પણ પ્રકારના મારામાં જ્ઞાન છે, મારામાં દર્શન છે, મારામાં ચારિત્ર છે, કોઈ પણ પ્રકારના ભેદ લક્ષમાં આવતા નથી. એ સમ્યક દર્શન, એને સમ્યક દર્શન કહેવાય. એને ધર્મનો માર્ગ, એને મોક્ષનો માર્ગ કહેવાય, એને વિતરાગ દશા કહેવાય. તો કે સ્વરૂપની એકતા કરતા કરતા રાગની એકતા છૂટતી જાય છે. માટે સ્વરૂપમાં નથી. એવી રીતે ભેદ પણ સ્વરૂપમાં નથી. અભેદ દ્રષ્ટિ કરતા ભેદ લક્ષમાં આવતા નથી. તો આવું અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. પહેલું તો અખંડ, પછી અત્યંત પ્રચંડ આવું જ્ઞાન પ્રત્યક્ષ, એના આપણે બધા વિશેષણના અર્થ સમજ્યા હતા. પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. તો પ્રત્યક્ષ પ્રગટ થયું કોણ? ચૈતન્ય ભીમ ભગવાન આત્મા. દેહ ભીન કેવળ ચૈતન્યનું જ્ઞાન. દેહ ભીન છે ખાલી પોતાના ભગવાન આત્માનું જ્ઞાન. તે એકલો જ્ઞાન પુંજથી ભરેલો છે, ચૈતન્ય ઘનથી ભરેલો છે, જ્ઞાન સૂર્ય છે. એમ પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદનમાં આવ્યું. ભાવશ્રુત જ્ઞાન કહી છે ને, પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદનમાં આવ્યું. કોઈ એમ કે મને સમ્યક દર્શન થયું કે નહીં? મને આમ રાત્રિમાં પ્રકાશ થયો, ઝબકારો થયો. પહેલી વસ્તુ, પ્રકાશ તો પૂતગલની પર્યાય છે, અને તને તાને સમ્યક દર્શન થયું તને ખબર ન પડે. તારા ભાવશ્રુત જ્ઞાનમાં એ વેદું તું જાણી ન શકતો, એ સમ્યક દર્શન નથી. તો પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદનમાં આવે તને તારો આત્મા તો હર સમય જણાઈ રહ્યો, તને એનો સ્વીકાર નથી. હવે સમ્યક દર્શન થયું ત્યારે ત્યાં સ્વીકાર થયું. તો પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદનમાં આવ્યું. હવે જ્યારે આવો આત્માની અનુભૂતિ થઈ, તો એ જે સમ્યક જ્ઞાન થયું, એવા જ્ઞાનમાં કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે?
ત્રીજી કડી આવી ને, કર્તા કર્મ પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં. તો આ હોય એટલે કે સમ્યક જ્ઞાન થયું, તો એમાં એનો અવકાશ, એ પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? શું અહીંયા શબ્દ મીકો? નનુ કથમ અવકાશ કરતો કર્મ પ્રવૃત્તિ. તો આવો ભગવાન આત્મા ચૈતન્ય સૂર્ય જ્યાં અનુભવમાં આવ્યો, જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, જ્યાં એનું અવલંબન લીધું, એવા ભગવાન આત્મામાં પરદ્રવ્યની, રાગદ્વેષ આદિની, કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેવી રીતે હોઈ શકે? હું પરદ્રવ્યનું કંઈ કરી શકું, હું મારા મકાન આ ધ્યાન રાખીને કરાવી શકું, હું જીન મંદિરનો પ્રમુખ છું તો હું મંદિરને બનાવું. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર રામજીભાઈનું એક્ઝામ્પલ આપતા હતા. રામજીભાઈ તો અભ્યાસી જીવ હતા, પરંતુ બીજા કોને? એટલે એમને કે વડીલ હતા, પરંતુ રામજીભાઈને કે રામજીભાઈએ તે એમને પોતાને ખ્યાલ હોય છતાંય પૂજ્ય ગુરુદેવશ્રી પાસે વધારે ખુલાસો કરવા માટે પ્રશ્નો પૂછે. તો આવું મંદિર એટલે કે આવું મંદિર બનાવ્યું, આ બનાવ્યું, તે બનાવ્યું, એ તો બધું પદ્રવ્યની વાત છે. અહીં તો એ તો ક્યાંય દૂરની વાત છે, પણ રાગ નો કરતા, તું રાગ નો કરતા ને રાગ તારું કાર્ય, એ પણ આની અંદર ક્યાં રહ્યું? કેમ કે કરતા કર્મ પ્રવૃત્તિનો અવકાશ જ નથી. તો રાગનો તું કરતા થાય ને રાગ તારું કાર્ય થાય, એમ ક્યાં રહ્યું? તો કે આવો કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ છે. તો ક્યારે? તો કે સ્વભાવ દ્રષ્ટિ થઈ ત્યારે. તો કે જ્યાં પોતાનો ભગવાન આત્મા પ્રકાશમાં દ્રષ્ટિમાં થયો કે હું કેવો છું, એકલો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એવા આત્માની દ્રષ્ટિમાં, એટલે કે સમ્યક જ્ઞાનમાં, તો કે સમ્યક દ્રષ્ટિનો જે વિષય છે એવો જે પોતાનો ભગવાન આત્મા જેવો દ્રષ્ટિમાં આવ્યો, જેવો એને વેદનમાં આવ્યો, એવા ભગવાન આત્મામાં રાગનું કાર્ય મારું અને હું રાગનો કરતા, એવી કરતા કર્મ પ્રવૃત્તિને અવકાશ ક્યાંથી રહે? એનો અવકાશ રહેતો નથી. ખરેખર તો કોઈ એમ કે હું આ કરું, તે કરું, તો કરે મરે. ખરેખર તો કરો અને તું કરતા નથી, કરો અને કરતા નથી. કાર્ય બને છે, પરંતુ તું તેનો કરતા નથી. કાર્ય તો હર સમયે થાય છે, પરંતુ તું તેનું કરતા નથી. એમ કે છે એ તો બનવાની ભાષા, એટલે કે શરીર આદિની ક્રિયા બનવાની હોય, બને છે એની યોગ્યતાથી, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય છે, બને છે. એમાં આત્મા એનો કરતા નથી, અને એ દ્વારા કામ બીજા પાસેથી તું લઈ શકતો નથી. એક દ્વારા બીજાનું કાર્ય, બીજાનું કામ કરી શકતો નથી. માટે કરતા કર્મ પ્રવૃત્તિનો ત્યાં છેદ ઉડી જાય છે. શું કહે છે? આવા જ્ઞાનમાં કથમ અવકાશ, એ ભગવાન આત્મા ચૈતન્ય સૂર્યની સત્તાનો પ્રત્યક્ષ જ્ઞાનમાં જેવો સ્વીકાર થયો, એનું અવલંબન થયું, દ્રષ્ટિમાં આવ્યો કે હું ચૈતન્ય સૂર્ય છું, હું પવિત્ર છું, અભેદ છું, હું એક છું, એમ અંતરમાં સ્વીકાર થયો, એનું વેદન થયું. એવા ભગવાન આત્મામાં પદ્રવ્યના કરતા કર્મની પ્રવૃત્તિ કેમ હોઈ શકે? હવે એ નથી તો પૌદ્ગલિક કર્મનો બંધ પણ કેમ હોઈ શકે? પૌદ્ગલિક કર્મ બંધ પણ કેવી રીતે હોઈ શકે? માટે ચોથી કડીમાં શું કીધું? વરી બંધ પૂદગલ કર્મનો કા હોય જો જાગી જ્યોતિ. આ ચૈતન્ય જ્યોતિ જાગી એટલે કે પ્રગટ થઈ, તો એની અંદર તો અહીંયા પૂદગલ કર્મનો બંધ કેવી રીતે હોય? આગળ કીધું કરતા કર્મની પ્રવૃત્તિનો અવકાશ જ નથી, તો કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ છે, તો પૌદ્ગલિક કર્મ બંધ કેવી રીતે થઈ શકે? ને કેવી જ્ઞાન જ્યોતિ છે? તો કે અખંડ અને પ્રચંડ. તો કે આવી અખંડ અને પ્રચંડ જ્ઞાન જ્યોતિ જેવી પ્રગટી, તો ત્યાં પૌદ્ગલિક કર્મ બંધ પણ કેમ હોઈ શકે? કેમ કે પદ્રવ્યની કરતા કર્મની પ્રવૃત્તિને, અથવા તો પદ્રવ્ય એટલે રાગની પણ કરતા કર્મ પ્રવૃત્તિનો ત્યાં અવકાશ નથી. પરંતુ આ વસ્તુને પચાવી ખરેખર ખૂબ અઘરી હતી. કેમ કે પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે 95ની સાલમાં એમનું જ્યાં આ વ્યાખ્યાન બહાર પડ્યું, તો કે ત્યાં રાજકોટમાં 95ની સાલ, તો કે બંધ તો 10મા ગુણસ્થાને પણ બંધ થાય, ત્યાં પ્રશ્ન થયો 10મા ગુણસ્થાને બંધ તો થાય છે ને, હજી સૂક્ષ્મ લોક તો છે, તો બંધ તો થાય છે, તો એ અસ્થિરતાનો બંધ છે, અને એ જ્ઞાન પંક્તિમાં નથી આવતો, એ બંધ પંક્તિમાં જાય છે. કેમ?
તો કે ત્યાં એને અભિપ્રાયમાં નથી હું એનો કરતા છું. અસ્થિતા રૂપી રાગ છે, અબુદ્ધિપૂર્વકનો છે રાગ. તો એ અસ્થિતાનો બંધ જ્ઞાન પંક્તિમાં નથી આવતો, તે બંધ પંક્તિમાં જાય છે. તો કે પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા જેમ સર્વજ્ઞને જેમ જાણવું દેખવું જ રહે છે, એમ સમ્યક જ્ઞાનમાં પણ ખાલી જાણવું દેખવું જ રહી ગયું. એને કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ થઈ ગઈ. એને માત્ર તે જ્ઞાતા દ્રષ્ટા જે કંઈ થઈ રહ્યું છે જગતમાં, હું એનો માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા જાણનાર દેખનાર છું. રાગ દ્વેષ આદિ છે એ એના જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું, પરજ્ઞેય થઈ ગયું. એની અંદર એકત્વ ન રહી ગયો, એનાથી એ ભિન્ન થઈ ગયો. ભિન્ન થયો તો એને એ જ્ઞેય પણ રહ્યો, ભિન્ન થયો તો જ્ઞેય પણ રહ્યો, અભિન્ન થયો તો એનો કરતા થઈ ગયો અજ્ઞાન દશામાં. તો ભિન્ન થયો તો એને એ જ્ઞેય પણ રહ્યો. પેલો જે ચૈતન્ય સૂર્ય જે ઉગ્યો, એટલે કે જ્યારે એની આવી દ્રષ્ટિ થઈ, એની જ્યારે આવી દ્રષ્ટિ થઈ, કોની? ભગવાન આત્માની જેવી આ દ્રષ્ટિ થઈ, ત્યાં એને આ પરદ્રવ્ય રૂપી જે જ્ઞેય છે એ એટલે કે રાગ દ્વેષ આદિ છે તે પરજ્ઞેયમાં ગયું. એ શેમાં ગયું? પરજ્ઞેયની અંદર ગયું. છે રાગ દ્વેષ આદિ, પરંતુ તે તેનો માલિક નથી, તે તેનો સ્વામી નથી, માત્ર ને માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છે. થોડી અસ્થિતા છે, પણ એ અસ્થિતા સમ્યક દ્રષ્ટિના વિષયમાં નથી અને સમ્યક દ્રષ્ટિમાં પણ નથી. દ્રષ્ટિના વિષયમાં નથી. ભગવાન આત્મામાં થોડી રાગ દ્વેષ આદિ છે, તો દ્રષ્ટિના વિષયમાં નથી અને દ્રષ્ટિમાં પણ નથી. તો વિકલ્પ છે, પણ એના એ વિકલ્પમાં રહ્યો, આત્મા આત્મામાં રહ્યો. તો પોતાની સમ્યક દ્રષ્ટિની એટલે કે ધર્મીની પર્યાયમાં પણ નથી. માટે કીધું સમ્યક દ્રષ્ટિ તે વ્યવહારથી કેવો કીધો? મુક્ત છે વ્યવહાર, પરંતુ વ્યવહારથી કેવો છે? મુક્ત છે. ક્યાં વ્યવહારથી? બંધના વ્યવહારથી મુક્ત છે. એનો અર્થ શું થયો? કે આશ્રવથી તે મુક્ત છે. અને આશ્રવ જે છે એ આશ્રવનું કારણ બંધથી પણ મુક્ત છે. તો અહીંયા પછી તકલીફ થઈ, સમકીતીને બંધ નથી એવું કે છે. તો કે તું મૂઢ છું, તું વસ્તુ સ્વરૂપ, તે કઈ અપેક્ષાએ કહેવા માંગે તું એને સમજતો નથી. સમ્યક દ્રષ્ટિને બંધ નથી, તો કે બંધ તો 10મા ગુણસ્થાને પણ થાય છે, પણ કઈ અપેક્ષા એને તું વિચાર તો કરો. સમ્યક દ્રષ્ટિને આશ્રવ નથી, એને બંધ નથી, તો કઈ અપેક્ષાએ કીધું કે તે તેનો માલિક નથી, અસ્થિતારૂપી છે. જેટલા અંશે રાગ છે એટલા અંશે એને બંધ પણ છે, પરંતુ તે બંધને ગૌણ કરીને તેને બંધ નથી એમ કહેવામાં આવ્યો છે. તો કથમ અવકાશ કરતો કર્મ પ્રવૃત્તિ રિય ભવંતી કથમ વા પોદુલ કર્મ બંધ ભાવ જે છે એના કાર્ય કરતાપણાની બુદ્ધિ છૂટી ગઈ. કરતા કર્મની પ્રવૃત્તિથી અવકાશ નથી એનો, એનાથી નિવૃત્તિ છે. તો અબંધ દ્રષ્ટિ અબંધ સ્વભાવની દ્રષ્ટિ થઈ. અબંધ દ્રષ્ટિ એટલે અબંધ સ્વભાવની દ્રષ્ટિ થઈ. તો ભગવાન આત્મા કેવો? અબંધ સ્વભાવી, અનાદિ અનંત જે વસ્તુ છે અબંધ સ્વભાવી ભગવાન આત્મા, એની દ્રષ્ટિ થઈ. તો દ્રવ્ય તો અબંધ છે, તો પરિણામ પણ કેવા થયા? અબંધ પરિણામ ઉત્પન્ન થયા. તો અબંધ પરિણામમાં બંધ ભાવથી વિરતિ છે, નિવૃત્તિ છે, પરંતુ લોકો સમજવા તૈયાર નથી. શું કીધું? ભગવાન આત્મા કેવો છે? અબંધ સ્વભાવી. તો અબંધ સ્વભાવી જે અનાદિ અનંત જે વસ્તુ છે એની દ્રષ્ટિ થઈ. તો દ્રવ્ય અબંધ અને પરિણામ પણ કેવા થયા? અબંધ પરિણામ ઉત્પન્ન થયા. તે અબંધ પરિણામમાં બંધ ભાવથી વિરતિ છે, નિવૃત્તિ છે. પરંતુ લોકો જ્યાં ને ત્યાં ઝઘડા કરે, વાદ વિવાદ કરે. માટે પૂજ્ય ગુરુ ઋષિ વારંવાર એક વાક્ય બોલતા, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શો અંધા. આ વાદ વિવાદની ચીજ નથી. તો કે જ્યાં ચૈતન્ય સૂર્ય ભગવાન આત્મા રજકણની બહાર રાગ દ્વેષાદી ક્રિયાનો તો કરતા નથી, તો પદ્રવ્ય રૂપી જે રજકણ છે એની ક્રિયાનો કરતા તો ક્યાં રહ્યો? એ તો બહુ દૂરની વસ્તુ થઈ. પણ રાગ ભાવ કર્મનું કરતાપણું પણ જ્ઞાન સૂર્યમાં નથી. રાગ અચેતન છે, રાગને શું કીધું? અચેતન છે, ચૈતન્યના નૂરથી દૂર છે. કેમ એને અચેતન કીધું? સ્પર્શ રસ ગંધ વર્ણવાળાની વાત નથી.
પૂતગલ એટલે એને અચેતન, અહીંયા ચેતન એટલે કે જે પોતાનો જે ચૈતન્ય સૂર્યનો પ્રકાશ છે એનો ત્યાં અભાવ છે, ચૈતન્યના કિરણનો અંશ નથી, તે અપેક્ષાએ તેને ત્યાં અચેતન કહેવામાં આવ્યું છે. આવો ચૈતન્ય પ્રભુ એની અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી બહિર્મુખના વિકલ્પથી એની જે એકત્વ બુદ્ધિ હતી એ છૂટી જાય છે. અનાદિકાળથી જે પડી હતી ભેદ બુદ્ધિ પણ છૂટી જાય છે, ભેદ પણ છૂટી જાય છે. આવા ચૈતન્ય પ્રભુમાં કર્તા કર્મની પ્રવૃત્તિનું નામ પરિણામ ક્યાંથી થાય? એવી કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ ક્યાંથી હોય? અને એમાં ભૌગોલિક બંધ પણ ક્યાંથી હોય? માટે અમરચંદ્ર આચાર્ય શું કહે છે? કથમ અવકાશ કરતો કર્મ પ્રવતે રીહી ભવંતી કથમ વા પોદુલ કર્મ બંધ. એટલે ભગવાન આત્મા જ્યાં અંદર ચૈતન્ય સૂર્ય બિરાજમાન છે, આવા અનુભવનો મહિમા છે. એકવાર બસ આ મહિમા આવવાની જરૂર છે. ભાવ વાસનમાં આ મહિમા આવતા અપદ્રવ્યથી અધિકતાની નિરસતા છૂટી જાય છે. આવો ખરેખર સમ્યક દર્શનનો પણ સમ્યક દ્રષ્ટિનો મહિમા છે. સમ્યક દ્રષ્ટિની મહિમા છે. કેમ કે વિતરાગ દશાનો મહિમા, વિતરાગ ભાવનો મહિમા છે. તો આવો ચૈતન્ય શ્રદ્ધા, આવો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જ્યાં શ્રદ્ધામાં આવ્યો, પ્રતીતિમાં આવ્યો, તો પરમેશ્વરના ભેટા થઈ ગયા. પરમેશ્વર પર્યાયમાં પરમેશ્વરમાં ભેટા થઈ ગયા, એટલે કે પર્યાયમાં પરમેશ્વર પણ પ્રગટ થઈ ગયા. તો માટે કે છે શું? ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ. આનંદગંજીની વાત પૂજ્ય ગુરુ ઋષિ ઘણી વાર કહેતા, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ. ધર્મ જિનેશ્વર ગાવશું, ગાવું રંગશું, ભંગમ પડશો પ્રીત જિનેશ્વર, બીજો મન મંદિર આણવું નહીં. શું કીધે? બીજો મન મંદિર આણવું નહીં, એ અમકુર વટ રીટ જિનેશ્વર. શું કહેવા માંગે છે? અમારા તીર્થંકરના ધર્મનાથ ભગવાનની સ્તુતિની વાત છે. તો અમારા તીર્થંકરના કુરના વતની રીત આ છે. અમે એ કુરના છીએ, તીર્થંકરના કુરના છીએ. અમે અનંત તીર્થંકરો જે રસ્તે ગયા એ તીર્થંકરોના કુરની વટ નામ એની સાથે રહેનારા છીએ અમે. તો અમારું કુળ તીર્થંકરનું, પરમાત્માના કુળની વટ એટલે કે એની રીત રિવાજ. ભગવાને જ્યાં વિતરાગ ભાવને પકડો ત્યાં રાગ સ્વરૂપ મારું છે. ભગવાનને જ્યાં વિતરાગ ભાવને પકડો, પોતાના ભગવાન આત્માએ જ્યાં વિતરાગ ભાવને પકડો, અથવા તો ભગવાન જે રસ્તા ઉપર ચાલ્યા તે રસ્તા ઉપર અમે ચાલીએ, તો ત્યાં રાગ મારું સ્વરૂપ એ મારો છે. એ મન મંદિરમાં આણું નહીં. શું કહે છે? બીજો મન મંદિર આણું નહીં. જેવા પોતાના વિતરાગ ભાવને પકડો ત્યાં રાગ મારું સ્વરૂપ એ મારો છે, એ મન મંદિરમાં હું આણું નહીં. ધર્મ ધર્મ તો જગ સહુ કહે, ધર્મ ધર્મ જગ સહુ કહે, ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર. ધર્મ ધર્મ તો આખું જગ કહે છે, પણ ધર્મ ન જાણે, જિનેશ્વરના મર્મને ન જાણે. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર. અહીંયા ધર્મનાથનું નિમિત્તિક કથન છે. અનંત ગુણ સંપન્ન પરમાત્માનું પોતાનું જે સ્વરૂપ, એનું ચરણ ગ્રહવાથી, એનું શરણ લેવાથી, એની પર્યાયમાં અમે પ્રત્યક્ષ કરી છીએ. એની ભગવાન આત્માને કોણ બાંધે કર્મ? કર્મ ક્યાં રહ્યા એના? કોઈનો બાંધે કર્મ જિનેશ્વર. અસ્તિત્વનો દોષ છે, પરંતુ એનું અમને ભાન છે, અને એ અસ્તિત્વનો દોષનો ખ્યાલ છે. માટે અમે અમારા દ્રવ્ય સ્વભાવને વિશેષ જોરથી કરીને, એટલે કે વિશેષ પુરુષાર્થ કરીને એ પર્યાયમાં રહેલા અસ્તિત્વ રૂપી દોષને તોડવાનો પ્રયત્ન કરીશું. ને શુદ્ધિ નિવૃત્તિ વધે છે. એને બંધ કદાપી ન હોઈ શકે. શું કહે છે? જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોક્ષમના વિશેષથી, જ્ઞેયોના નિમિત્તથી અને ક્ષયોક્ષમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસ થતા હતા, પ્રતિભાસમાં આવતા હતા કે થતા હતા, તો તેમનાથી રહિત જ્ઞાન માત્ર આકાર વડે અનુભવમાં આવ્યું. તેથી આ વિશેષણ શું આપ્યું? અખંડ એવું વિશેષણ આપ્યું. પછી મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો હતા,
જે ભેદો કહેવાતા હતા એમને દૂર કરતો ઉદય પામ્યું. મતિ અને શ્રુતની દ્રષ્ટિ તો રહી નહીં. એટલે પરના નિમિત્તે જે પેલા રાગદ્વેષાદી રૂપે પરિણમતું હતું, પેલા રાગ રૂપે એકતા રૂપે થતો હતો, તો તે પરિણીતિને છોડતું. શું કીધું? પર પરિણીતિને છોડતી વરી તોડતી સૌ ભેદ બ્રહ્મ. એ પરના નિમિત્તે રાગદ્વેષાદી રૂપે પરિણમતું હતું, તે પરિણીતિને છોડતું, રાગની એકતા બુદ્ધિને તોડતું ઉદય પામ્યું છે. માટે તેને શું કીધું? પર પરિણીતિને છોડતું કીધું. પરના નિમિત્તે રાગદ્વેષ આદિ રૂપે તે પરિણમતું નથી. કેમ? તો કે બળવાન છે, માટે તેને ત્યાં પ્રચંડ શબ્દ વાપરો, અત્યંત પ્રચંડ કીધું. કેવી રીતે? પૂજ્ય ગુરુદેવ છે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. સૂર્ય જેમ પ્રચંડ હોય છે, અગ્નિની ઝાર જેમ પ્રચંડ હોય છે, એની અંદર અગ્નિની ઝાર હોય કે સૂર્યના ખૂબ તડકો હોય. જો અત્યારે ન્યૂઝમાં આવે કે ઘણી જગ્યાએ ખૂબ જ ગરમી છે, માણસો મરી જાય છે અત્યારે. તો તમે વિચારો કે નાના નાના જીવો, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, એ બધાનું તો શું થતું હશે? જો માછલીને તળાવમાં મરેલી દેખાય છે, પાણી ગરમ થઈ ગયું, સૂર્યના કિરણોથી ગરમી સહન ન થતી, કેટલી માછલીઓના મોત હતા. તો કે જેમ એવી જ રીતે અગ્નિની ઝાર હોય, અને તમે જો એની અંદર આપણે શું કહી કરે ઉદય, તો કે ઉદય જે છે એ ઉદય પ્રચંડ સૂર્યમાં પણ બળીને ખારાક થઈ જાય છે, અગ્નિની ઝારમાં પણ બળીને રાખ થઈ જાય છે. એમ અંદર પ્રચંડ સૂર્ય એટલે કે ચૈતન્ય સૂર્ય ભગવાન આત્મા પ્રગટ થયો, બળવાન. તો પરમાત્મા સ્વરૂપમાં પ્રભુત્વ નામનો ગુણ છે ને. કેટલામી શક્તિ છે? પ્રભુત્વ શક્તિ. બોલો જયંતિભાઈ, અમિતાભાઈ. અંદર પરમાત્મા સ્વરૂપમાં પ્રભુત્વ નામનો ગુણ છે ને. બોલો બોલો, શક્તિના પેલા 5-6 નામ બોલો એટલે ખ્યાલ આવી જશે કેટલામાં આવશે. 7મી શક્તિ છે પ્રભુત્વ ગુણ સહિત પરમાત્માની અંતર અનુભવમાં પ્રતીત થઈ. એટલે કે પર્યાયમાં પ્રભુતા લેતો આત્મા પ્રગટ્યો. આપણે વારંવાર કહીશું શક્તિની જ્યારે વાત, આપણે 47 શક્તિના આપણે સ્વાધ્યાય કર્યા કે જે અત્યારે યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. તો કે એની અંદર આપણે જ્યારે પણ આ વાત કરી ત્યારે પહેલું જ આવતું હતું કે દ્રવ્ય અને ગુણમાં તો વ્યાપે છે શક્તિ, પરંતુ શક્તિવાનને દ્રષ્ટિમાં લેતા, એનું અવલંબન લેતા તે પર્યાયમાં પણ વ્યાપે છે. બસ આ જ વાત કરે છે. તો કે પર્યાયમાં પ્રભુતા લેતો આત્મા પ્રગટ થયો. પ્રભુતા નામનો અંદર એક અનાદિ અનંત ગુણ છે ને, અનાદિ અનંત પ્રભુતા. એક એક ગુણમાં અંદર પ્રભુત્વ ગુણનું રૂપ સમાયેલું છે. પ્રભુત્વ ગુણમાં પણ અનંત ગુણોનું રૂપ સમાયેલું કે શક્તિનું રૂપ સમાયેલું છે. જો પહેલી જીવત્વ શક્તિ, બીજી ચિત્તી શક્તિ, ત્રીજી દશી શક્તિ, જ્ઞાન શક્તિ, શુક શક્તિ, વીર્ય શક્તિ ને પ્રભુત્વ શક્તિ. તો આત્માની અંદર પ્રભુત્વ એટલે પરમેશ્વર નામનો અનાદિ અનંત ગુણ પડ્યો છે. રાગમાં એવો ગુણ નથી. પરમેશ્વર ગુણ પોતાનો અંદર અનાદિ અનંત પડેલો છે. એને જ્યારે પકડ્યો એટલે કે એને દ્રષ્ટિમાં લીધો, એટલે એને એટલે કે દ્રવ્યને દ્રષ્ટિમાં લીધો, જ્ઞાનમાં ભાન થયું કે આ તો કેવો છે? પ્રભુ છે, આ ભગવાન આત્મા છે, એની પ્રતીતિ થઈ. તો પર્યાયમાં પણ એ પ્રભુતા પ્રગટ થઈ ગઈ. શક્તિવાનને દ્રષ્ટિમાં લેતા પર્યાયમાં વ્યાપી ગઈ. બસ એ જ વસ્તુ કીધી છે. તો પ્રભુતા જે દ્રવ્ય ગુણમાં વ્યાપક હતી, એ દ્રષ્ટિ જ્યારે પ્રભુતા ઉપર પડી તો એ પ્રભુતાને જન્નારો પરમેશ્વર આત્મા, એના ઉપર દ્રષ્ટિ પડી તો પ્રભુતાની પર્યાય પ્રગટ થઈ ગઈ. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં પ્રભુત્વ શક્તિ વ્યાપી ગઈ. એટલે કે પામરતા રહી નહીં. માટે કહે ને પરમેશ્વરપણું સ્વીકારે એનામાં પામરપણું ન રહે. જેને પામરપણું સ્વીકાર્યું એને પરમેશ્વરપણું પ્રગટ નહીં થાય. તો કે પ્રભુ પ્રગટ્યા એમ કહી છે આપણે, એનો ઉદય પ્રગટ્યો એટલે કે ઉદય થયો. તો પરમેશ્વર નામનો જે ગુણ એટલે કે પ્રભુતા નામનો ગુણ અનાદિ અનંત પડેલો છે અંદર. તો કે પામરતા નામની શક્તિ અંદર નથી, પામરતા પર્યાયમાં પણ નથી. માની રાખ્યું છે કે મારી પર્યાયમાં પામરતા છે નહીં. પર્યાયમાં હું પામર છું એવું તે માની લીધું છે. જેણે પોતાને પર્યાયમાં પામર માયનો એને ક્યારેય પ્રભુતા નહીં પ્રગટે. દ્રવ્યની દ્રષ્ટિ થઈ કે હું તો કેવો છું? ભગવાન આત્મા છું, હું પરમેશ્વર છું. તો પર્યાયમાં પણ પ્રભુતા
પ્રગટી જાય છે. શ્રીમદજીને યાદ કરીને પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, 16 વર્ષની ઉંમરે તેમને લખેલું કે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. આત્માનું સત સ્વરૂપ એક શુદ્ધ ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે આવો, પરંતુ ભ્રાંતિથી ભિન્ન ભાસે. કેટલામી વર્ષની ઉંમર? 16 વર્ષની ઉંમર. અને આપણને એનાથી 4 ગણી ઉંમર, 3 ગણી ઉંમર થઈ ગઈ, પરંતુ આપણને તત્વની રુચિ પ્રગટ નથી થઈ. ફરક છે ત્યાં. તો કે શું કીધું? પોતાનું શુદ્ધ સ્વરૂપ ચિદાનંદમય છે, તથા ભ્રાંતિથી ભિન્ન ભાસે છે જીવને. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું એમાં શ્રીમદજીના પત્રમાં. જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય. ચંદ્ર એક હોય, પણ ત્રાસી આંખ કરો તમે કોઈ પણ વસ્તુને દૂરથી તો એને બે દેખાય. આંખને ટેઢી કરો તો બે ચંદ્ર દેખાય. એમ ભ્રાંતિથી ભિન્ન ભાસે છે તો કેવો? એક સ્વરૂપ છે ભગવાન આત્મા, સત સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. માણસ પરમેશ્વર થાય છે. માણસ પરમેશ્વર થાય છે એ પ્રગટે છે. થાય છે એટલે પર્યાયમાં પરમેશ્વરપણું પ્રગટ થયું એમ જ્ઞાનીઓ કહે છે. એવું પહેલેથી એમનામાં જોર હતું શ્રીમદજીને 16 વર્ષની ઉંમરે. કેમ કે એમને બરાબર ભાન હતું આત્માનો ધર્મ આત્મામાં છે. માટે કહેતા આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી. નાની ઉંમર હતી, પરંતુ એ પરમેશ્વર થવા માગે છે. મહાવીર છું એમ કહેતા, હું વર્તમાન કાળનો મહાવીર છું. એટલું તો અંદર દ્રવ્ય જોર હતું. દ્રવ્યનું એ જોરને બતાવે છે એમના પત્રની અંદર છે. અહીં કહે છે કે પોતાનો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા પરમેશ્વર પોતાના સ્વરૂપની સંભાળ લઈને જાગ્યો. સંભાળ લઈને જાગૃત થયો. એટલે કે એની દરકાર કરી, એની ખેવના કરી, એની દ્રષ્ટિ કરી, એનું અવલંબન કર્યું, એનો સત્કાર કર્યો, એનો સ્વીકાર કર્યો, તો એ જાગૃત થયો, એટલે પ્રગટ થયો પર્યાયમાં. એમાં બંધન ક્યાંથી આવ્યું? ભૌગોલિક કર્મનું. કરતા કર્મની પ્રવૃત્તિનો અવકાશ ક્યાં રહ્યો? કર્મ બનતો અજ્ઞાનથી થયેલી કરતા કર્મની પ્રવૃત્તિ હતી. કર્મનો બનતો એ પણ એક ભેદ થયો. કર્મ બંધ તો અજ્ઞાનથી થયેલી કરતા કર્મની પ્રવૃત્તિ હતી, ભેદ થયો. પણ એ કરતા કર્મની પ્રવૃત્તિ જ ખરેખર પોતે અજ્ઞાન રૂપ હતી. ઉત્પન્ન થઈ એ પ્રવૃત્તિ એ પોતે જ અજ્ઞાન રૂપ હતી. અજ્ઞાનથી ઉત્પન્ન થઈ કરતા અજ્ઞાન રૂપ જ છે કરતા કર્મની પ્રવૃત્તિ. ખરેખર તો અકર્તાપણું, જ્ઞાતા દ્રષ્ટાપણું એ જ્ઞાન રૂપ છે. અને રાગનું કરતાપણું એ જ અજ્ઞાન સ્વરૂપ છે. સ્વયં અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ શું? કે સ્વરૂપનું ભાન નહીં, સ્વરૂપનું અભાન. તેથી કરતા કર્મ થઈ જાય છે. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણીતિને દૂર કરીને એકાકાર જ્ઞાન પ્રગટ થાય, ત્યારે ભેદ રૂપ કારકની પ્રવૃત્તિ મટી જાય છે. ભેદભાવને અને પરપરિણીતિને દૂર કરીને પોતાના સ્વભાવમાં એકાકાર કરતું જ્ઞાન જ્યારે પ્રગટ થયું, ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી ગઈ. એટલે કે રાગદ્વેષની પ્રવૃત્તિ, એટલે કે એ મારું કાર્ય હું તેનો કરતા, એ મટી ગયું. તો પછી હવે બંધ શા માટે હોય? એટલે કે અર્થાત ન હોય. હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે કઈ વિધિથી, કઈ રીતથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે? અત્યાર સુધી તો તમે કીધું બરાબર, પણ હવે મને એની રીત તો બતાવો કે આત્મા આશ્રવોથી કઈ રીતથી નિવર્તે છે. એની વિધિ શું? એ વિધિ મને હશે તો એ વિધિને એ વિધિ ઉપર ચાલીશ તો મને નિધિની પ્રાપ્તિ થાય. એ રીત હું સ્પષ્ટીકરણ કરવા માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે પોતે જ આ પ્રશ્ન ઉઠાવ્યો શિષ્યના રૂપમાં. એના ઉત્તર રૂપે 73 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો. તો કે આવો પ્રશ્ન એને ઉઠ્યો, એની રીત શું, એની વિધિ શું, એની ક્રિયા શું, કે જેનાથી આત્મા વિકારથી નિવૃત્ત થાય છે. શું કરવું અમારે? એ વિધિ શું કે જે અમારે કરવી? તો એમાં આ 73 નંબરનો શ્લોક એ ચાલુ થયો. તો આપણે 73 નંબરનો શ્લોક પૂજ્ય ગુરુદેવશ્રીના પહેલા સંક્ષિપ્તમાં સમજી 73 નંબરની ગાથા, પછી આપણે એને વિશેષ રૂપે એને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. તો પહેલું 73 નંબરની ગાથા.
બોલો જયંતિભાઈ, 73 નંબરની ગાથા હોય તો હતું, નહીં તો હું કહું. એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર અક્ષોક્ષય કરું. હું શું એક શુદ્ધ મમત્વહીન છું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર અક્ષોક્ષય કરું. જો આ ગાથાની અંદર આપણે 7 નંબરની ગાથા પણ સમજવી પડશે ફરીવાર, 38 નંબરની ગાથાને પણ થોડી લેવી પડશે. 7 નંબર 38 નંબર આ ગાથાને, કેમ કે આ ખૂબ જ અગત્યની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા. કર્તા કર્મ અધિકારની શરૂઆતની ગાથાઓમાં અત્યાર સુધી શું બતાવ્યું કે કર્મ બંધનું મૂળ કારણ કોણ? કર્તા કર્મની પ્રવૃત્તિ એ છે. એ સંબંધીનું આપણને અજ્ઞાન છે. આત્મા અને આશ્રવોના વચ્ચેના ભેદ જ્ઞાનનો અભાવ છે. તો પોતાને પરદ્રવ્યો અને પરભાવોનો કર્તા માન્યો એ છે એની અંદર. તો એ ભેદ વિજ્ઞાન ત્યારને પાછું એ પણ બતાવ્યું, એનું ભેદ જ્ઞાન થતા આત્મા અને આશ્રવોના તફાવતને ભેદને જાણે છે. એ ભેદ જ્ઞાનથી, જ્ઞાન માત્રથી બંધનનો નિરોધ થાય છે. આવું વાત અત્યાર સુધીની 69, 70, 71, 72. હવે આ બધું જાણી લીધા પછી હવે આ જિજ્ઞાસુ શિષ્ય છે, પંચમહારાનો પ્રતિબદ્ધ શિષ્ય, એ જાણવા માંગે છે કે બંધના નિરોધની વિધિ શું, આશ્રવોથી નિવર્તાની ક્રિયા શું, પ્રક્રિયા શું. માટે આ 73 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો કે આશ્રવો કઈ વિધિ આશ્રવોની નિવૃત્તિ થાય છે. માટે કહે છે અહમ એકો ખલુ શુદ્ધો હિણમમો હાણદસણમ મગો તમહી દિયો તછિતો સવે એ દે ખયમ એણમી. તો શું વિચારે છે જ્ઞાની, શું વિચારે છે કે હું નિશ્ચયથી કેવો છું? એક છું. નિશ્ચયથી શું છું? એક છું. નિશ્ચયથી શું છું? હું શુદ્ધ છું, નિર્મમ છું અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. હું નિશ્ચયથી એક છું, હું નિશ્ચયથી શુદ્ધ છું, હું નિર્મમ છું અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. આવા આત્મ સ્વભાવમાં સ્થિત થયો થકો, એમાં જ લીન થયો થકો, હું સર્વ ક્રોધાદી આશ્રવ ભાવોનો ક્ષય કરું. જો ગાથાને ફરીવાર જોશો તો ખ્યાલ આવી જશે. શું કહે છે? શું એક શુદ્ધ મમત્વહીન છું, નિર્મમ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. પછી એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌક્ષય કરવું. તો એ શું કહે છે કે હું નિશ્ચયથી એક છું, શુદ્ધ છું, નિર્મમ છું અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. આવા આત્મ સ્વભાવમાં સ્થિત થયો ટકો, એમાં જ લીન થયો ટકો, હું આ સર્વ ક્રોધાદી આશ્રવ ભાવોનો ક્ષય કરું છું. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા આ ગાથા સમય સારની અત્યંત મહત્વપૂર્ણ ગાથાઓમાંની એક છે, જેની અંદર જીનાગમનો સાર ભરી દીધો છે. ગાગરમાં સાગર ભર્યો છે. આત્માના કેમ તો કે આમાં આત્માના અનુભવની વિધિ બતાવી છે, કે જેનાથી ભાવનો અભાવ થવાની વિધિ બતાવી છે, અનુભવ થવાની પ્રક્રિયાને સમજાવી છે. આ ગાથાની ખરેખર જો તો પહેલી પંક્તિની અંદર, પહેલી પંક્તિ બોલો તો જયંતિભાઈ, પહેલી પંક્તિના શું બતાવ્યું છે? પહેલી પંક્તિ ખાને છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. એની અંદર શું કીધું? પહેલી પંક્તિમાં દ્રષ્ટિના વિષયભૂત તેમજ ધ્યાનના ધ્યેયરૂપ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. હું એક છું, હું શુદ્ધ છું, હું મમત્વહીન છું ને હું કેવો છું? પૂર્ણ શુદ્ધ જ્ઞાન છું. તો એ શું થયું? આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, દ્રષ્ટિનો વિષયભૂત છે, ધ્યાનનું ધ્યેય છે. બીજી પંક્તિમાં શું બતાવ્યું? બીજી પંક્તિ બોલો. એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર
મોક્ષોક્ષય કરું. બીજી પંક્તિમાં તે આત્માની સ્થિરતા અને લીનતાનો મહિમા બતાવ્યો છે. બીજી પંક્તિમાં જે આત્માનો બતાવ્યો, પહેલા સ્વરૂપ સમજાવ્યું, એ આત્મામાં સ્થિરતા અને લીનતાનો મહિમા બતાવ્યો છે. તો ગાથાની પહેલી પંક્તિમાં દ્રવ્ય સ્વભાવની વાત છે. પહેલી પંક્તિમાં દ્રવ્ય સ્વભાવની વાત છે, ત્રિકારી દ્રવ્યની વાત છે, અને બીજી પંક્તિમાં તેના અનુભવની વાત છે. એટલે કે આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી નિર્મલ પર્યાયની વાત છે. બે વચ્ચેનો ફરક સમજતા જાઓ. પહેલી પંક્તિમાં આ સ્વભાવનો મહિમા, સ્વભાવની વાત છે. બીજી પંક્તિમાં એના અનુભવની વાત છે. એટલે કે આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાયની વાત છે. પહેલી પંક્તિમાં નિજ ભગવાન આત્માની વાત છે, અને બીજી પંક્તિમાં તે જ ભગવાન આત્મામાં સ્થિર અને લીન થવાની વાત છે. પહેલા ભગવાન આત્માની વાત કરી, એનું સ્વરૂપ બતાવ્યું, અને બીજી પંક્તિમાં આમાં સ્થિર અને લીન થવાની વાત છે. પહેલી પંક્તિમાં 9 તત્વોથી ભિન્ન આત્મ તત્વ એટલે કે નિજ તત્વની વાત છે, નિજ જીવ તત્વની વાત છે. અને બીજી પંક્તિમાં આશ્રવ, બંધ તેમજ પુણ્ય પાપનો નિરોધક, સમર, નિદ્રા, મોક્ષ આદિ એ તત્વની વાત છે. પહેલી પંક્તિમાં 9 તત્વોથી ભિન્ન એવું પોતાનું આત્મ તત્વ એટલે કે નિજ જીવ તત્વની વાત છે. બીજી પંક્તિમાં બાકીના આશ્રવ, બંધ, પુણ્ય પાપનો નિરોધક, સવન, નિજરા અને મોક્ષ તત્વની વાત છે. તો આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકામાં એનો અર્થ શું કર્યો? હું આ પ્રત્યક્ષ, અખંડ, અનંત, ચીન માત્ર જ્યોતિ આત્મા, અનાદિ અનંત, નિત્ય, ઉદયરૂપ, વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો હોવાથી એક છું. પરિવાર, હું આ પ્રત્યક્ષ, એક એક વસ્તુ સમજશો. હું આ પ્રત્યક્ષ, અખંડ, અનંત, ચીન માત્ર જ્યોતિ આત્મા, કેવો? અનાદિ અનંત, નિત્ય, ઉદયરૂપ, વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો હોવાથી એક છું. પછી હારે કીધું સમસ્ત છોએ કારકના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્ર પરણાને કારણે હું કેવો છું? શુદ્ધ છું. ઉદ્ગલ દ્રવ્ય છે સ્વામી જેમનો, એવા અનેક પ્રકારના ક્રોધાદિ ભાવોના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી હું કેવો છું? મમત્વહીન એટલે કે નિર્મમ છું. અને ચીન માત્ર જ્યોતિ, જે ચીન માત્ર જ્યોતિ વસ્તુ સ્વભાવથી જ સામાન્ય વિશેષાત્મક હોવાથી, સામાન્ય વિશેષ વડે પરિપૂર્ણ હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું આકાશ આદિ દ્રવ્યોની જેમ જ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. શું કીધું આત્મખ્યાતિ ટીકામાં? હું આ પ્રત્યક્ષ, અખંડ, અનંત, ચીન માત્ર જ્યોતિ એવો આત્મા, અનાદિ અનંત, નિત્ય, ઉદયરૂપ, વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો હોવાથી હું કેવો છું? પહેલા એક છું. જો બધું એક એકની વાત કરી. હું એક છું, હું શુદ્ધ છું, હું મમત્વહીન છું, અને હું કેવો છું? જ્ઞાન દર્શન પૂર્ણ છું. પછી શું કીધું? સમસ્ત છોએ કારકના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ છે, તે અનુભૂતિ માત્ર પરણાને કારણે હું કેવો છું? શુદ્ધ છું. પછી કે પૂતગલ દ્રવ્ય છે સ્વામી જેમનો, એવા અનેક પ્રકારના ક્રોધાદિ ભાવોના સ્વામીપણે પોતે સદાય નહીં હોવાથી કેવો છે? મમત્વહીન છે, નહીં પરિણમતો હોવાથી હું નિર્મમ છું. અને ચીન માત્ર જ્યોતિ એવા વસ્તુ સ્વભાવથી સામાન્ય વિશેષાત્મક હોવાથી, સામાન્ય વિશેષ વડે પરિપૂર્ણ હોવાથી જ્ઞાન દર્શન વડે કેવો છું? પરિપૂર્ણ છું. આવો હું આકાશ આદિ દ્રવ્યોની જેમ જ પારમાર્થિક વસ્તુ વિશે, આવો હું ભગવાન આત્મા. તેથી હવે હું સમસ્ત પદ્રવ્યોમાં પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, બધા પ્રકારના પદ્રવ્યોની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મામાં, બીજો નહીં, આ જ આત્મામાં, પોતાના જ આત્મામાં, એમાં એ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળ થયો થકો સમસ્ત પદ્રવ્યોના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનમાં થતા જે ચંચળ કલોલો હતા, એમના નિરોધ વડે આત્માને જ અનુભવતો થકો
પોતાના જ અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા સર્વ ક્રોધાદી ભાવોનો ક્ષય કરું છું. ફરીવાર શું કીધું? સમસ્ત પદ્રવ્યોમાં પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મામાં, બીજા કોઈ, આ જ આત્મામાં પોતાના આત્મ સ્વભાવમાં નિષ્ઠર થયો ટકો બધા પ્રકારના પદ્રવ્યોના નિમિત્તથી વિશેષ રૂપે ચેતનમાં થતા જે ચંચળ કલોલો ખરેખર એનાથી વિલય પામે છે, એ કલોલો તેમના નિરોધ વડે, એના નિરોધ વડે જ આત્માને જ અનુભવતો ટકો પોતાના જ અજ્ઞાન વડે, ખરેખર વિકાર ભાવ પોતાના અજ્ઞાનને કારણે, પોતાના અજ્ઞાન વડે જ આત્મામાં ઉત્પન્ન થતા, ભલે થાય છે આત્મામાં નથી, પણ આત્માની એટલે કે પોતાની જ પર્યાયમાં, તો એ આત્મામાં ઉત્પન્ન થતા સર્વ ક્રોધાદી ભાવોનો ક્ષય કરું છું. આ પ્રમાણે પોતાના આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડી રાખેલું વાણ જેણે છોડી દીધું છે. કોઈ સમુદ્રમાં પડ્યો ને ઘણા વખતથી એ સમુદ્ર બચવા માટે વાણને પકડી રાખ્યું, છોડી દીધું. એવા સમુદ્રના વમળની જેમ જેને સર્વ વિકલ્પોને શીઘ્ર તેને વમી નાખ્યા છે, બધા પ્રકારના વિકલ્પોથી તે વિરામ પામી ગયો, વિલય પામી ગયા છે, એવા નિર્વિકલ્પ અચલિત અમર આત્માને અવલંબતો થકો વિજ્ઞાન ઘન થયો થકો આ આત્મા આશ્રવોથી નિવૃત્ત થાય છે. કેવી રીતે નિવૃત્તિની વિધિ બતાવી? ગાથામાં જે અહમ શબ્દ વાપર્યો છે એનો અર્થ ટીકામાં શું કર્યું? અહમ એકો શબ્દ છે ને, તો ટીકામાં શું કર્યું? હું આ પ્રત્યક્ષ અખંડ અનંત ક્ષીણ માત્ર જ્યોતિ આત્મા કરવામાં આવ્યો છે. તો તાત્પર્ય શું થયું? કહેવાનું પ્રયોજન શું થયું? હું શબ્દથી વાચ્ય જે પોતાનો આત્મા છે, હું શબ્દથી વાચ્ય પોતાનો જે આત્મા છે, જે પોતાનો આત્મા છે તે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય છે. જે કેવો છે? અનંત ગુણમય છે, અનંત ગુણોનો અખંડ પીન છે, ક્ષીણ માત્ર છે અર્થાત જ્ઞાન દર્શનમય છે, અને કેવો છે? જ્યોતિ સ્વરૂપ છે. આ જ અહમ શબ્દનો અર્થ આચાર્ય જયસેનજી શું કરે છે? નિશ્ચય નયન સ્વ સંવેદન જ્ઞાન પ્રત્યક્ષ શુદ્ધ ચીન માત્ર જ્યોતિરહમ. નિશ્ચય નયથી સ્વ સંવેદન જ્ઞાન વડે પ્રત્યક્ષ થનારો હું શુદ્ધ ચીન માત્ર જ્યોતિ સ્વરૂપ છું. અહીં ચીન માત્ર જ્યોતિ કહીને ખરેખર દ્રષ્ટિનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એ આત્માને અજીત દ્રવ્યોથી ભિન્ન બતાવ્યો તથા હું અને આ કહીને પરજીવો જે છે એનાથી ભિન્ન બતાવ્યો. પહેલા શું કીધું? અજીવ દ્રવ્યોથી ભિન્ન બતાવ્યો, અને હું અને આ કહીને પરજીવોથી ભિન્ન બતાવ્યો. પ્રત્યક્ષ કરીને શું સ્પષ્ટ કર્યું છે કે અત્યંત સૂક્ષ્મ હોવા છતાં, આત્મા અત્યંત સૂક્ષ્મ હોવા છતાં પણ અગમ્ય નથી. કેમ? તો કે કેવળ જ્ઞાન દ્વારા તો પ્રત્યક્ષ જાણી શકાય, માટે ગમ્ય જ છે. સાથે જ અનુભૂતિ દ્વારા પણ પ્રત્યક્ષ ગમ્ય છે, માટે ભલે અત્યંત સૂક્ષ્મ હોય આત્મા પણ અગમ્ય નથી. કેમ કે કેવળ જ્ઞાન દ્વારા તો પ્રત્યક્ષ ગમ્ય છે, સાથે અનુભૂતિ દ્વારા પણ પ્રત્યક્ષ ગમ્ય છે. અનંત કહીને તેને અનંત ગુણાત્મક બતાવ્યો છે, અનંત કહીને તેને અનંત ગુણાત્મક બતાવ્યો છે. અખંડ કહીને પણ એ સ્પષ્ટ કર્યું છે કે તે અનંત ગુણો અને અસંખ્ય પ્રદેશ હોવાળો હોવા છતાં આત્મા અસંખ્ય પ્રદેશી છે ને, અને અનંત ગુણો એમ હોવા છતાં પણ અખંડ છે, કોઈ ભેદ નથી, ખંડ નથી. એ ગુણ ભેદ તેમ પ્રદેશ ભેદથી તે ખંડિત થયો નથી, થતો નથી. આમ શું સુનિશ્ચિત થયું? પરથી ભિન્ન પ્રત્યક્ષ અનુભૂતિ ગમ્ય છે, અખંડા અનંત છે, ક્ષીણ માત્ર જ્યોતિ સ્વરૂપ એ ભગવાન આત્મા હું સ્વયં જ છું, અન્ય કોઈ નહીં. આ નિજ ભગવાન આત્માની જ વાત છે, બીજા કોઈની. મારા નિજ ભગવાન આત્માની વાત છે, બીજા કોઈની નથી. ગાથામાં એકો શબ્દ મૂક્યો છે, એનો અર્થ આત્મખ્યાતિમાં શું કર્યો કે હું આત્મા અનાદિ અનંત નિત્ય ઉદિત વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો હોવાથી હું કેવો છું? એક છું. અને જયસેનજીના આચાર્ય તાત્પર્યવૃત્તિમાં શું કર્યું? અનાદિ અનંત તંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો હોવાથી હું એક છું.
અનાદિ અનંત પદ તો બંને ટીકાઓની અંદર બતાવ્યું છે. જે આત્માને અનાદિ અનંત કહીને સમસ્ત પર્યાયોથી પાર, કેમ એને સમસ્ત પર્યાયોથી પાર એનાથી સિદ્ધ થયું. પરિવાર અનાદિ અનંત પદ તો બંને ટીકાઓમાં છે. આપણે જયસેનજીની લો કે આત્મખ્યાતિ લો, તાત્પર્ય વૃત્તિ લો કે આત્મખ્યાતિ લો, તો કે એની અંદર બંનેની અંદર અનાદિ અનંત પદ બતાવ્યું છે બંને ટીકાઓમાં. જે આત્માને અનાદિ અનંત કહીને ખરેખર શું સિદ્ધ કર્યું? સમસ્ત પર્યાયોથી પાર ત્યાં ઘોષિત કર્યો. કેમ કે પર્યાયો તો ક્ષણવર્તી છે, તો પર્યાયો ક્ષણવર્તી હોવાથી તે અનાદિ અનંત થઈ શકતી નથી. અનાદિ અનંત કહીને એને પર્યાયોથી પાર બતાવી દીધો. બે માં પદ છે અનાદિ અનંત, પરંતુ કારની અખંડતાને કાયમ રહી. દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ની અખંડતા વિશે આપણે પહેલા 7 નંબરની ગાથાને સમજવી છે. જે થઈ ગયો, પણ હવે આટલો સમય ગયો એટલે ભૂલી ગયા, તો આપણે 7 નંબરની ગાથાને સમજી. કેમ કે અહીં એ વાત આવી, શું આવી? અનાદિ અનંત કહીને પર્યાયોથી પાર બતાવ્યો, બરાબર, પરંતુ છતાંય કારની અખંડતાને કાયમ રાખી, ભલે પર્યાય ક્ષણવર્તી હોય. એને કઈ અપેક્ષા? નિરંતરતાની હિસાબે. જેવી રીતે પાણીનો પ્રવાહ નિરંતર વહી રહ્યો, તો આપણે શું કે પાણી સતત વહી રહ્યું છે. પરંતુ જે પાણી આપણી દ્રષ્ટિમાં અત્યારે છે તે પાણી તો થોડાક બીજા સમયે આગળ ચાલ્યું ગયું છે, પરંતુ પાછળ બીજું પાણી ચાલુ ને ચાલુ, તો આપણે શું કે પાણી નિરંતર ચાલુ છે. તો એ કારની અખંડતાને કાયમ રાખી. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાર તેમજ ભાવની અખંડતા વિશે એનું મંથન તો 7મી ગાથામાં થઈ ગયું છે. માટે એને સમજવું જરૂરી છે. તો પહેલા 7 નંબરની ગાથા જયંતિભાઈ બોલો, યાદ હોય તો બોલો. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં જ્ઞાન જ્ઞાયક સૂત છે. તો કે જ્ઞાની આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય ભાવ વ્યવહારથી કહેવામાં આવ્યા. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી અને ચારિત્ર પણ નથી. જ્ઞાની આત્મા તો કેવો એક શુદ્ધ જ્ઞાયક જ છે. કે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ નથી એમ વાત નથી. કેમ કે આત્મા તો જ્ઞાનાદિ અનંત ગુણોનો અખંડ પિંડ જ છે. અને જ્ઞાનાદિ ગુણોના અખંડ પિંડ રૂપી આત્માને જ અહીં જ્ઞાયક ભાવ કહેવામાં આવ્યો છે. એટલે અંદર છે, પરંતુ ત્યાં તેને ગુણ ભેદ નથી. એ ભેદને ગૌણ કર્યો છે. તો કે અભેદમાં ભેદ કરવામાં માટે વ્યવહાર કહેવામાં આવ્યો છે. તો કે એક દ્રવ્ય અનંત પર્યાયોના અભેદ રૂપે થઈને પીને બેઠે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. હવે આપણે આ જે ખરેખર ગાથાની જે વસ્તુ આપણે સમજવી, આમ તો ગાથા તો બહુ સરસ આપણે આવી ગઈ છે, તો અહીંયાથી જોઈ લેજો. પરંતુ મેઇન જે પ્રશ્ન જે છે, આપણે કારની અખંડતાને, તો કે પ્રત્યેક વસ્તુ કેવી હોય? સ્વચતુષ્ય સહિત હોય છે. સ્વચતુષ્ય વગર વસ્તુની કલ્પના પણ કરી શકાતી નથી. શિષ્યને પ્રશ્ન થયો છે, જે પ્રત્યેક વસ્તુ સ્વદ્રવ્ય છે, તો એના પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તેના ગુણ તેનો ભાવ છે, તેવી જ રીતે તેની પર્યાયો તેનો કાર છે. તો પર્યાય તો ક્ષણવર્તી, તો કારની અખંડતા કઈ આપણે આ સમજવાનું છે. તો તેની પર્યાય તેનો કાર છે. દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને પણ ગુણોને અભેદ રૂપે રાખીને ભાવને તમે સુરક્ષિત કરી નાખો. શું કીધું? દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને પણ ગુણોને અભેદ રૂપે રાખ્યા અને ભાવને સુરક્ષિત કર્યો. પ્રદેશ ભેદનો પણ નિષેધ કરીને પણ પ્રદેશોને અભેદ રૂપે રાખીને ક્ષેત્રને સુરક્ષિત કરી નાખ્યો. એવી જ રીતે પર્યાય ભેદનો નિષેધ કરીને પર્યાયોને અભેદ રૂપે રાખીને કારને પણ સુરક્ષિત કરી દેવો છે. તમે પર્યાયને તો અભેદ રૂપે ન રાખી, કારને નિષેધ કરી એટલે કે કારને પણ સુરક્ષિત કરી દેવો જોઈએ. પરંતુ આપણે તો પર્યાયનો સર્વથા નિષેધ કરીને
વસ્તુને કારથી અખંડિત રહેવા દેવા માંગતા નથી આપતો. એ જ વાત સમયસરમાં આગળ બતાવી. ન દ્રવ્યણમ ખંડયામી, ન ક્ષેત્રણમ ખંડયામી, ન કાલેનમ ખંડયામી, ન ભાવેનમ ખંડયામી, શું વિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવો દશમી. ન હું દ્રવ્યથી ખંડિત છું, ન હું ક્ષેત્રથી ખંડિત છું, ન કાળથી ખંડિત છું, ન ભાવથી ખંડિત છું. હું તો કેવો શું વિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ છું. તો આ ભાવનાની અંદર આત્માને દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવથી પૂર્ણ અખંડિત રાખવામાં આવી છે. આ પ્રશ્નો થયો. તો જવાબની અંદર આચાર્ય ભગવાન કહે છે કે દ્રષ્ટિના વિષયભૂત જે ભગવાન આત્મામાં સામાન્ય અનાદિ અનંત ત્રિકારી ધ્રુવ નિત્ય અસંખ્યાત પ્રદેશી જે અભેદ તેમજ અનંત ગુણાત્મક અખંડ એક કહેવામાં આવ્યો છે. સામાન્ય અનાદિ અનંત ત્રિકારી ધ્રુવને નિત્ય અસંખ્યાત પ્રદેશી અભેદ તેમજ અનંત ગુણાત્મક અખંડ એમ કહેવામાં આવ્યું. એમાં જેમ સામાન્ય કહીને દ્રવ્યને અખંડ બતાવ્યું, અસંખ્ય પ્રદેશી અભેદ કહીને ક્ષેત્રને અખંડ રાખ્યો, તેવી જ રીતે અનાદિ અનંત ત્રિકારી ધ્રુવ નિત્ય કહીને અસંખ્ય પ્રદેશી અભેદ કહીને ક્ષેત્રને દ્રવ્ય ક્ષેત્ર એ બેને તમે અભેદ કરી નાખ્યો. તેવી રીતે અનાદિ અનંત ત્રિકારી ધ્રુવ નિત્ય કહીને કારને પણ અખંડ રાખવામાં આવ્યો છે. કેવી રીતે? એક એમ કહીને બધા પ્રકારની અનેકતાનો નિષેધ કર્યો છે. દ્રષ્ટિના વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એના દ્રવ્યમાં સ્વકારનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો. કારને કઈ રીતે અખંડિત કર્યું? તો કે દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા જે ત્રિકારી ધ્રુવ એમાં સ્વકારનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે. ભૂતકાળની પર્યાયનો તો નાશ થઈ ગયો છે, ભૂતકાળની પર્યાયનો તો નાશ જ થઈ ગયો છે. ભવિષ્યની પર્યાય હજી ઉત્પન્ન જ થઈ, અને વર્તમાન પર્યાય જે છે એ સ્વયં દ્રષ્ટિ છે. ભૂતકાળની પર્યાયનો નાશ થઈ ગયો, ભવિષ્યની ઉત્પન્ન જ થઈ, અને વર્તમાન પર્યાય સ્વયં દ્રષ્ટિ છે. જે વિષય છે તે દ્રષ્ટિના વિષયમાં કઈ રીતે ભરી શકે? વિષય બનાવવાના રૂપમાં તો ભરેલી છે, વિષય બનાવવાના રૂપમાં તો ભરેલી છે. કેમ કે વર્તમાન પર્યાય જ્યાં સુધી દ્રવ્ય તરફ ન ઢરે, એની સ્વસન્મુખ ન થાય, એને ન સ્પર્શે, એની અંદર તન્મય ન થાય, એની અંદર એકાકાર ન થઈ જાય. તન્મય એટલે જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય એકાકાર ન થઈ જાય ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા પણ સંપન્ન થઈ શકતી નથી. આમ વર્તમાન પર્યાય અનુભૂતિના કારમાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે, પરંતુ આ અભેદ અન્ય પ્રકારનું છે, ઓલું અભેદ જેવું નથી. ગુણોના અને પ્રદેશોના અભેદ જેવું નથી. આપણે વારંવાર દૂધ અને પાણી જેમ એકમેક થાય છે એવી રીતે દ્રવ્ય અને પર્યાય, આ દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું સમજાઈ જાય તો મર્મ સમજાઈ જાય. માટે આ રીતે દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય કારથી પણ ખંડિત થતું નથી, અને ઉત્પન્ન ધ્વંસી એટલે ઉત્પાદરૂપી પર્યાય દ્રષ્ટિના વિષયમાં ભરતી પણ નથી. આની વિશેષ ચર્ચા 7 નંબરની ગાથાઓની આપણે આવતીકાલે કરશું, અને પછી આગળ જતાં 38 નંબરની ગાથાની વાત પણ લેવી પડશે. તો આપણે પણ આ ગાથાઓને બરાબર આપણા સ્વભાવના લક્ષ્ય સમજી વિચારી મંથન કરી અને સ્વભાવમાં સ્થિર થઈ શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो अवजाणं नमो लोय सवसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम
चतारी लोगोत्तमा अरिहंत लोगोत्तमा सिद्ध लोगोत्तमा शाव लोगोत्तमा गौली पंतो धम्म लोगोत्तमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाव शरण भोजामी केवली पंतो धम्मो शरण भोजामी। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय हो जय